કહેવાય છે ને કે બેન ને 3 જગ્યાએ ભાઈની જરૂર પડે. એક, મા બાપના આંગણે જયારે ચોરીના ફેરા ફરતી હોય બેન, ત્યારે બેન એટલું કહે, હાલ મારા જવતલિયા, હાલ મારા વીરા, હાલ મારા ભાઈ, મારા હાથમાં જવતલ આપ મારા વીરા. અને એ વખતે બેન ખોબો લઈને ઊભી હોય, ભાઈ બેનના હાથમાં જવતલ આપે અને ઈ જવતલ હોમતી હોય. બીજું, બેન જ્યારે સાસરે જાય ત્યારે પોતાના ઘરે આવો પ્રસંગ હોય ત્યારે હરેક બેન રાહ જોઈને ઊભી હોય, મારો એક વીરો હોય, મારો જવતલિયો હોય, હાલ મારા વીરા, મારું મામેરું ભરી જા બાપ, મારું મામેરું ભરી જા મારા વીરા, મારું મામેરું ભરી જા બાપ. અને ત્રીજો, રક્ષાબંધનનો દિવસ હોય, મારો એક જવતલિયો હોય, મારો એક વીરો હોય, મારો એક ભાઈ હોય, તો એના હાથમાં હું રાખડી બાંધું. અને બેન ભાઈના હાથમાં રાખડી બાંધતી જાય અને કાળિયા ઠાકરને પ્રાર્થના કરતી જાય, હે મારા કાળિયા ઠાકર, મારા વીરાની રક્ષા કરજો બાપ, મારા જવતલિયાની રક્ષા કરજો પ્રભુ, મારા ભાઈની રક્ષા કરજો પ્રભુ. એ રાખડી કેટલી મોટી હોય મહત્વનું નથી, પણ એક જે બેનનો બનાવેલો તાંતણો, એ બેનના પ્રેમનો દોરો હોય, બેનના ભાવનો દોરો હોય, ભાઈ પ્રત્યેની આત્મીયતાનો દોરો હોય. અને બેન ભાઈના હાથમાં રાખડી બાંધતી જાય અને પ્રભુને પ્રાર્થના કરે, રક્ષા કરો ને મારા વીરની, રક્ષા કરો ને મારા વીરની લો. મેં તો હેતે બનાવજો રાખડી, મેં તો હેતે બનાવી, મેં તો રાખડી લો. રક્ષા કરો ને મારા વીરની, રક્ષા કરો ને મારા વીરની લો. હલાયેલી મળી કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેન લાડલી, ભાઈનો ઝુલાવે ડાળખી. કોણ હલાવે બળી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભાઈનો ઝુલાવે બેનની ઝુલે, ભાઈનો ઝુલાવે ડાળખી. લીબડીની અગડાળ ઝુલાવે, લીબડી ઝુલા ખા, લીબડીની અગડાળ ઝુલાવે, લીબડી ઝુલા ખા. હિચકો મારો આમ બેની તારો, આમ ઝુલણિયા ખા. લીલુડી લીબડી હેઠે બેની માં હિચકે હિચે, લીલુડી લીબડી હેઠે બેની માં હિચકે હિચે. કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડલી, ભાઈને ઝુલાવે. કોણ હલાવે ઝુલાવે ડાળકી, ભાઈનો ઝુલાવે ડાળ.
બા બેનના લગ્ન થાય, સાસરે જાય એટલે ખાઈ ધણીનું, પણ એને ઠેસ લાગે તો શું કહે? ખમા મારા વીરાના. પ્રભુ મારા ભાઈની આપ રક્ષા કરજો.